બીજાના દુઃખોને જોઈ પોતે દુઃખી થવું એ જ સાચી સેવા છે. બીજાના દુઃખ જોઈને ક્યારે લાગશે કે જે દરેક પ્રાણીમાં મારો જ આત્મા છે, એવું જ્ઞાન જે મનુષ્યને થાય છે ત્યારે તે બીજાના દુઃખ મટાડવા તન મન ધનથી પરોપકાર કરવાની ભાવના જાગે છે. જેને પરમાત્માનું જ્ઞાન થયું છે તે જ્ઞાની બહારથી દુઃખી જેવો કેમ દેખાય છે? તે જ્ઞાની સમજે છે કે સર્વે જગતને પોતાનું માન્યો છે, તેને જગતના લોકોના દુઃખને પણ પોતાનું જ દુઃખ લાગે છે. તે જ્ઞાની સુખ તો જગત માટે વાપરે છે અને દુઃખને તે પોતે ભોગવે છે, છતાં પણ ખૂબી એ જ છે કે તેને દુઃખ જેવી જરાય અસર પોતાને હોતી નથી. એ તો પરમાત્માના આનંદમાં મસ્ત રહે છે અને તે જ્ઞાની માને છે કે હું તો પરમાત્માને મેળવવા માટે પરમાત્માનું પ્રતિબિંબ આત્મા અંશ જ જગત છે તેની સાચી સેવા કરું છું. હું ક્યાં દુઃખી છું? જગત ભલે મને દુઃખી દેખે છે, તેથી મને શું થયું? તો ઓછામાં ઓછી ચીજ વસ્તુથી જીવન જીવવું તે જ્ઞાન જેવી બીજી કોઈ સેવા નથી. કારણ કે જો હું લીપનો ઉપયોગ નહીં કરું તો લાઇટ બચશે, તે બીજાને કામ આવશે. વળી હું જ્યાં ત્યાં ફરવા નહીં જાઉં તો ધન વધશે, તે ધંધામાં કે પરોપકારથી બીજાને કામ આવશે. હું ફટાકડા નહીં ફોડું તો હવા ખરાબ નહીં થાય ને તે ધન બચશે. હું પતંગ નહીં ઉડાડું તો તે દોરા વડે કોઈને દુઃખ નહીં થાય ને ધન બચશે. હું દહીં મટુકી નહીં ફોડું તો ધન બચશે. તો જે જરૂરી નથી તે વસ્તુનો ઉપયોગ ન કરો તો સેવા છે. હે અર્જુન, જે મનુષ્ય કોઈને વેર કરતો નથી કે કોઈ પણ ઈચ્છા રાખતો નથી તેને સદા સંન્યાસી જાણવો. કેમ કે વેર ઈર્ષા દુદુઓથી રહિત મનુષ્ય સહેલાઈથી સંસારના બંધનોથી મુક્ત થઈ જાય છે. જેનું મન પોતાને વંશ છે, જીતેન્દ્રિય અને શુદ્ધ અંતઃકરણવાળો છે, જેનો આત્મા સર્વ પ્રાણીઓનો આત્મારૂપ બન્યો છે, એવો મનુષ્ય કર્મ કરતો હોવા છતાં બંધનમાં પડતો નથી. આ ગીતા અધ્યાય 5 શ્લોક 3-7 પુરાવો છે. તો બીજાના દુઃખને જોઈ પોતે દુઃખી થવું એ જ સાચી સેવા છે.